કાલે જે વાત કરી હતી અને જ્યાંથી આપણી વાત અધૂરી હતી એ ત્યાંથી શરૂઆત કરીએ. તો મહિલા સશક્તિકરણની આડે એટલે કે એના અવરોધક પરિબળો, મહિલા સશક્તિકરણના બાધારૂપ પરિબળોની વાત કરીએ તો અહીંયા આગળ ભારતમાં મોટાભાગના રાજ્યોમાં વિવિધ ક્ષેત્રે ઊંચા પદ, ઊંચી આવક, વધુ લાભ, બરાબર, વધુ વેતન મળે એવા તમામ કામોમાં પુરુષોનું વર્ચસ્વ છે. એટલે કે સ્ત્રીઓ કરતા પુરુષો ત્યાં વધારે છે, અથવા તો સ્ત્રીઓ છે એ ઉચ્ચ હોદ્દાઓ પર નથી, છે તો નાના બરાબર છે. ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે, બાળ ઉછેરના કામ કરે, તેનો કોઈ હિસ્સો આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી. તમને એમ થશે સાહેબ ફરી ફરીને એક જ વાત આવે છે, તો પણ અહીંયા આગળ આ સશક્તિકરણના અવરોધક પરિબળો છે તો ઉપરની વાત ફરીથી પાછી રિપીટ થશે જ. કેમ કે આજે આપણે જે છે એ પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે. આપણા દરેકના પાછળ આપણે આપણા પિતાનું નામ લગાવીએ છીએ, આપણી માતાનું નામ નથી લગાડતા. જો વર્ષોથી આપણે સમાજ છે એ પુરુષ પ્રધાન રહ્યો છે, તો સ્ત્રી પ્રધાન જ્યારે સમાજની રચના થાય તો બાળકના નામની પાછળ માતાનું નામ આવે. જેવી રીતના કે ઉદાહરણ હું તમને આપું તો સંજય લીલા ભણસાલી, બરાબર, આ ડાયરેક્ટર છે, મશહૂર ડાયરેક્ટર, તમે બધા ઓળખતા હશો. આવા ઘણા બીજા બધા પણ છે, પણ આનું ઉદાહરણ એટલા માટે કે તમે જલ્દીથી ઓળખી જાઓ. તો એની પાછળ એની માતાનું નામ લાગેલું છે, બરાબર છે. સંજય એનું નામ છે ને લીલા છે એની માનું નામ છે. તો આવી રીતે જ્યારે માને અથવા તો સ્ત્રીને વધારે પડતું માન સન્માન મળતું થઈ જશે તો પછી શું છે કે આ જે ગેપ છે સ્ત્રી અને પુરુષનું એ ઓછી થઈ જશે. અહીંયા આગળ ન દેખાતું કામના ઘણું બધું કામ સ્ત્રીઓ કરે છે, પણ એનું કોઈ પણ જાતનું આર્થિક ઉપાર્જન એટલે કે એના વળતરમાં આપણા ઘરના અંદર માતા બહેનો કામ કરે છે તો આપણે એમને ગણતા નથી, ગણકારતા નથી. એ તો એ કરે યાર, એમાં શું વાંધો છે. પણ એ જ કામ જો આપણે કોઈ કામવાળી પાસેથી કરાવીએ, કચરા પોતું ને વાસણ ને હાથે, તો એને આપણે એને પગાર આપવો પડે છે. આપણે આપણી માતા અને બહેનોને પગાર આપતા નથી. જો એ પગારદાર તરીકે કામ કરતે તો એ આર્થિક ઉપાર્જનના અંદર એની ગણતરી થાત. પણ અહીંયા આગળ આર્થિક વળતર રૂપે એનું કામ ગણાતું નથી. એ માતા અને દીકરી તરીકે ફરજના અંદર એ કામ આવી ગયું. કયું? બાળ ઉછેરનું, ઘરકામનું, રસોઈનું, બરાબર. આ બધા કામ છે એ સ્ત્રીની ફરજમાં આવી ગયા. આર્થિક ઉપાર્જનમાં એનો હિસ્સો ગણાતો નથી. એ એટલા માટે આપણો સમાજ છે, સમાજની રચના છે. આજે જો કોઈ પુરુષ કામ કરે તો એને બીજી દ્રષ્ટિથી જોવામાં આવે, અથવા તો એને મહેનતો ના મારવામાં આવે. હાલાકે ઘરકામ છે અથવા બાળુછેર છે એના અંદર સ્ત્રી પુરુષ બંનેનો હિસ્સો હોવો જોઈએ. પણ આપણા સમાજના અંદર આ બાબત હજુ પ્રવેશ કરતા અથવા તો સમાજની સુધારણા થતા હજુ વાર લાગશે. ઉદ્યોગો, સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાં પુરુષોનું પ્રભુત્વ છે. ઉદ્યોગોમાં હોય કે સરકારી કે અર્ધ સરકારી નોકરી હોય, એમાં પુરુષો છે એમનું વર્ચસ્વ છે. આ પણ એક કારણ છે કે સ્ત્રી સશક્તિકરણના અંદર અડચણ ઊભી થાય. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની અસમાનતાઓ કે ભેદભાવો પ્રવર્તે છે. અસમાનતા, સરખાપણું નથી, બરાબર છે. ભારતીય કૌટુંબિક જીવનમાં સ્ત્રીઓને બોજારૂપ માનવામાં આવે છે. મેં તમને આગળ ઉદાહરણ આપ્યા હતા કે કેટલાક ધર્મના ખાસ ઠેકેદારો છે એ સ્ત્રી અને સ્ત્રીને બોજારૂપ માને છે. કેટલાકના ત્યાં નવજાત શિશુનો જન્મ થાય તો એમાં સ્ત્રી હોય એટલે કે બાળકી હોય તો એ કુટુંબ છે એ નિરાશ, હતાશામાં કરી જાય છે કે ભાઈ હવે આ ખર્ચાળ અને સ્ત્રી આવી ગઈ. જો પહેલાના સમયના અંદર આવા કુરિવાજો હતા, દૂધ પીતી કરવી, બરાબર. દૂધ પીતી કરવી એટલે તમને ખબર છે કે દૂધ પીતી કરવી એ તો એક આમ નામ ખાલી લાગે કે દૂધ પીતી, પણ અસલના અંદર એને મારી નાખવામાં આવે. ગરમ તપેલું મોટું દૂધનું ચડાવવામાં આવે અને ઉકળતા દૂધના અંદર નવજાત બાળકને ડબોળી દેવામાં આવે તો એ દૂધ પીતી થઈ ગઈ કે મરી ગઈ, બરાબર. તો આવા બધા કુરિવાજો છે.
ભારતીય કૌટુંબિક જીવનના અંદર સ્ત્રીઓ બોજારૂપ માનવામાં આવે. કુટુંબમાં સ્ત્રીઓને નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી. મેં ગઈકાલે પણ તમને કહ્યું હતું કે સ્ત્રીઓને છે એ કૌટુંબિક મહત્વના નિર્ણયો હોય કે આર્થિક નિર્ણયો હોય કે સમાજના અંદર કોઈ સારો એ બાબતના નિર્ણયોની ચર્ચા થતી હોય ઘરમાં કે કુટુંબમાં, તો સ્ત્રીને કહેવામાં આવે છે તમારા કામનું નથી, તમે અંદરના ઓરડામાં કે રસોડામાં જતા રહો, ચાલો. તો આ જે કંઈ છે એ નિર્ણયોના અંદર સ્ત્રીને અવગણના કરવામાં આવે છે. સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી સ્ત્રી કામદારોને પુરુષ કામદારોની તુલનામાં ઓછું વેતન આપવામાં આવે છે. તમે જો કે ભાઈ તમારી શક્તિ અથવા તો તમારું જે કામ છે એ પુરુષની સરખામણીમાં ઓછું છે. હાલાકી કામ બધા સરખા જ હોય, પણ સ્ત્રીઓને પુરુષ કરતા ઓછું વેતન આપવામાં આવે, ઓછી જવાબદારી વાળા અને તેઓ નિપુણ ન બને એવા કામોમાં ફાળવણી કરવામાં આવે કે ભવિષ્યના અંદર પણ કોઈ કામના અંદર તજજ્ઞ અથવા તો હોશિયાર નિપુણ થઈ જાય અને એ પુરુષથી આગળ ન નીકળી જાય એવા કામો સોંપવામાં આવે છે. તો આ બધી છે એ મહિલા સશક્તિકરણના અડચણરૂપ આવતી બાબતો છે. આગળનો સવાલ જોઈએ આપણે કે ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. એટલે કે કલ્યાણકારી યોજનાઓ ભારત સરકારે અત્યાર સુધીમાં મહિલાઓના કલ્યાણ માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી, જો ફેરવીને પણ પૂછી શકે. હા, તો અહીંયા આગળ ભારતમાં મહિલાઓનું પુરુષ સમાન દરજ્જો, બરાબર, પુરુષ સમાન દરજ્જો, શિક્ષણ, સલામતી અને મૂળભૂત સ્વતંત્રતા મળે એ હેતુથી ઈસવીસન 1980 થી મહિલાઓને એક સ્વતંત્ર જૂથ માનીને મહિલા વિકાસ સંબંધિત અનેક યોજનાઓ અમલમાં મૂકી. એમાં પહેલી યોજના છે 1990માં કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરી. એક વિભાગ અલગ ફાળવી દેવામાં આવ્યો જે મહિલાઓના ઉપર સર્વે કરી અને વસ્તી ગણતરી થાય તો ખાસ જે મહિલાઓનું જૂથ છે એનો એક અહેવાલ રજૂ કરે અને એની તપાસ સમિતિઓ રચી અને વિવિધ ક્ષેત્રોના અંદર મહિલાઓનું કેટલું પ્રમાણ છે એની માહિતી પ્રાપ્ત કરીને એમનું પ્રમાણ વધે એવા પ્રયાસો કરવામાં આવે. ઈસવીસન 1990માં આ આયોગની મહિલા આયોગની રચના થઈ. યાદ રાખજો, નાના એક માર્ક્સના સવાલોના અંદર એમસીક્યુમાં બરાબર આ પૂછાઈ શકે છે. સાલ અને એના સામેની ઘટના યાદ રાખવાની. ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિનો અમલમાં મૂકી. રાષ્ટ્ર એટલે કે આખા ભારતને લાગુ પડે એ નીતિ અહીંયા આગળ 2001માં અમલમાં મૂકી. આ નીતિ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સામર્થ્ય નિર્માણ, રોજગાર, આર્થિક ઉપાર્જન, કલ્યાણ તેમજ સહાયક સેવાઓ અને જાતીય સંવેદનશીલતાના ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવે છે. એટલે કે જો કદાચ આ યોજના હેઠળ અથવા તો આ રાષ્ટ્રીય નીતિના હેઠળ, આ કાયદા હેઠળ જો કોઈ મહિલાને એના વિકાસના અંદર અથવા તો એનો જે હક છે એના અંદર એનો હક પ્રાપ્ત ન થાય, કોઈ બાળક છે એને એનો હક ન મળે, એને રોજગાર, આર્થિક ઉપાર્જન કે કલ્યાણ માટે જે એને હક આપ્યા છે એ હકનો ભંગ થતો હોય તો આ યોજના, આ નીતિ, આ કાયદા હેઠળ એને ભંગ બદલ સજા કરવામાં આવે છે જે તે સંસ્થાને અથવા તો જે તે વ્યક્તિને. કુટુંબની સ્થાવર મિલકતમાં સ્ત્રીઓને પુરુષ સમાન હિસ્સો મળે એ માટે કાયદાના અંદર સુધારો કરવામાં આવે છે. તમે જુઓ, તમારા કદાચ કૌટુંબિક ભાગલા પડતા હોય મિલકતના, તો એના અંદર પહેલા શું હતું કે બાપ દાદાની મિલકતના અંદર વારસામાં જે જમીન કે મકાન કે ગાડી કે કંઈ પણ આવ્યું હોય તો એ સ્ત્રીઓના બહુ ઓછો હિસ્સો આપવામાં આવતો અથવા તો નાના બરાબર આપવામાં આવતો. પણ હવે એવું નથી, બરાબર. ઇસ્લામના અંદર તો પહેલેથી જ છે મહિલાઓને આ અમુક હિસ્સો આપો, બરાબર, 25% કે 50%, બરાબર. તો હવે જે છે પહેલા શું થતું હતું કે માત્ર દીકરાઓને જ બાપાની મિલકત છે, બરાબર, વારસો જે છે એ મિલકત જે મળી છે, ખેતી છે, મકાન છે કે ગમે તે સ્થાવર જંગમ મિલકત, તો એ સ્થાવર જંગમ મિલકતના અંદર માત્ર દીકરાઓનો જ હિસ્સો રહેતો હતો. પણ હવે એવું નથી. કાયદાકીય રીતે જો કદાચ કોઈ ભાઈ બહેનોના અંદર અનબનાવ હોય તો આ વસ્તુ કોર્ટના અંદર જાય અને દીકરી છે એ પોતે પોતાનો હક માંગી શકે છે, બરાબર છે. તો કાયદાકીય રીતે એ સ્થાવર જંગમ મિલકતના અંદર પણ હિસ્સેદાર બની. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી.
નારી અદાલત, બરાબર, કે સ્ત્રીઓ છે એ પોતે પોતાના ન્યાય માટે સ્ત્રીઓના સામે જ બોલી શકે છે, રજૂઆત કરી શકે, એના માટે આ નારી અદાલતની સ્થાપના કરવામાં આવી. મહિલાઓને સામાજિક, કાનૂનની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી. સરકારી નોકરીમાં તેમજ ખાનગી વ્યવસાય અને ઘર નોકર તરીકે કામ કરતી મહિલાઓને જાતીય સતામણી ન થાય તે અને તેઓ સ્વતંત્ર રીતે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવીને તેમને સુરક્ષા બક્ષી છે. તમે જુઓ અત્યારે આપણા ત્યાં આવી અનેક ઘટનાઓ બનતી હોય છે. એના માટે જેવી રીતના કે પોલીસ માટે તમે જુઓ છો કે 101, બરાબર, કાં તો પછી એ ઇમરજન્સી મેડિકલ સુવિધા માટે 108, એવી જ રીતે મહિલાઓ માટે પણ તાત્કાલિક જે છે એ સ્પેશિયલ નંબર આપવામાં આવ્યો છે અને એ નંબર ડાયલ કરવાથી આપણને જે છે એ મહિલાને 181 પર જો કોલ કરવામાં આવે તો 181 ના ઉપર ડાયલ કરીને તૈયારીના અંદર જે છે નજીકના પોલીસ સ્ટેશનથી અથવા તો નજીકના કોઈ પણ સરકારી કર્મચારીઓ છે એ આ કોલ પિકઅપ કરી અને મહિલાની શું કરે છે, સુરક્ષા માટે ત્યાં પહોંચી જાય છે. બરાબર છે. તો આ 181 નંબર પણ યાદ રાખો. ચાલો આગળનો મુદ્દો છે, ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકી. પહેલા જે હતું એ ભારત સરકારની વાત હતી, આખા દેશની વાત હતી. હવે ગુજરાત, ખાલી ગુજરાત રાજ્યના અંદર કઈ કઈ યોજનાઓ, તો ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી. જેમાં ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા, જેનાથી રાજ્યમાં 33% ઓછી સ્ત્રી સાક્ષરતા દર ધરાવતી હતી એનો આજે સાક્ષરતા દર છે એ ઊંચો ગયો. અને ગામો અને શહેરી વિસ્તારના અંદર ગરીબી રેખા નીચે જીવતા BPL, બિલો પોવર્ટી લાઈન, બરાબર, અને APL તમારા રેશન કાર્ડ ઉપર આ અહીંયા નથી બતાવ્યું, અહીંયા કોઈ BPL APL નો ઉલ્લેખ નથી, પણ હું ગરીબી રેખા આવી એટલે તમને સમજાવી દઉં કે આપણા બધાના રેશન કાર્ડ ઉપર આ રીતે APL અને BPL લખેલું હોય. આપણે જે છે સરકારે જે નિયમો અથવા તો જે ચોક્કસ માપદંડો મૂક્યા છે કે માસિક આટલી આવક ધરાવતા કુટુંબને ગરીબ ન કહેવાય, એટલે કે APL માં, અપર પોવર્ટી લાઈનમાં આવે, અને એટલી આવકથી ઓછી આવક પ્રાપ્ત કરતા હોય તેઓ BPL. તો આવા જે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો છે એમની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ, બરાબર, આપવામાં આવે છે. આ એક પ્રકારની એવી યોજના છે કે જ્યારે તમે ઉચ્ચ અભ્યાસક્રમ એટલે કે 12 અથવા 12 પછી ઉપર કોલેજમાં અથવા કોઈ ટેકનિકલ લાઈનના અંદર જાઓ ત્યારે તે પ્રવેશ સમયે જ બોન્ડ લખી આપવામાં આવે, બરાબર, એક કરાર કે ભાઈ આટલા રૂપિયા જે છે એ તમારી દીકરીને નામે સરકારી યોજના હેઠળ આપવામાં આવે છે. એ સુરક્ષિત છે, એને ના કોઈ માતા પિતા વાપરી શકે ના સરકાર વાપરી શકે, બરાબર છે. તો એ જ્યારે દીકરી આગળ ભણવા ઈચ્છે ત્યારે એ બોન્ડ જે છે એને એ વટાવી શકે છે અને એના પૈસાથી એ આ ઉચ્ચ અભ્યાસક્રમ કરી શકે છે. પછી બીજી યોજના છે સરસ્વતી સાધના યોજના. આ યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યા, 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાયકલો આપવામાં આવે છે. જો તમે ઘણીવાર ગામડાઓના અંદર, આપણા ગામોના અંદર પણ જે BPL દીકરીઓ છે અથવા તો છોકરીઓ છે એમને જો અહીંયા ફોટોના અંદર પણ ખાસ સાયકલ બતાવેલી છે, બરાબર. તો એ આ યોજના હેઠળ કે જેથી કરીને નજીકના ગામના, પોતાના ગામના અંદર શાળા ન હોય તો નજીકના 10-15 કિલોમીટરના અંદર કે 5-10 કિલોમીટરના અંદરના ત્રિજ્યામાં આવતા ગામડાઓના અંદર એ ઉચ્ચ અભ્યાસક્રમ માટે જઈ શકે, બરાબર છે. તો એ સાયકલ આપવામાં આવે છે આ યોજના હેઠળ. પોતાના ઘરેથી બહાર ગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને ST બસમાં મફત મુસાફરી સગવડ આપવામાં આવે છે. પાસ આપવામાં આવે છે ફ્રી, બરાબર, કે એક ગામમાંથી બીજા ગામ, જેવી રીતના કે આપણે કાપોદ્રા કે અંકલેશ્વરથી સુરત જવું છે કે ભરૂચ જવું છે તો તમને વિના મૂલ્યે બસના અંદર પાસ આપવામાં આવે, દીકરીઓ છે એમને વિના મૂલ્યે પાસ આપવામાં આવે. તો એ પાસથી જે છે એ ST ના અંદર મુસાફરી કરી શકે છે. તો આમ
આ ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકારે પણ કલ્યાણકારી યોજનાઓ મૂકી છે દીકરીઓને પ્રોત્સાહન માટે, આગળ વધે એના માટે. રાજ્યની તમામ કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ તેમના કૌશલ્યના વિકાસ માટે સરકારે સબલા યોજના, જો અત્યાર સુધી આપણે શું નારી તો અબલા નારી, અબલા નથી પણ હવે એને સબલા બનાવવાની છે. અબલા એટલે બિચારી, બરાબર, ગાય જેવી, પણ હવે મારકની ગાય બની ગઈ, સિંગડાવાળી ગાય, એટલે કે સબલા નારી, બરાબર. સબલા યોજના અમલમાં મૂકી સરકારે. સરકારી નોકરીઓમાં મહિલાઓને માટે 33% અનામત. હવે અનામત એટલે શું? જો અનામતનો અર્થ થાય છે કે એ જગ્યાઓ જ્યાં સ્ત્રીઓને જ નોકરી આપવામાં આવે. જો સ્ત્રી ઉમેદવાર ન મળે તો એ જગ્યા ખાલી રહે. જેવી રીતે ઉદાહરણ સમજો અનામતનું, કે તમે અહીંયાથી બોમ્બે જવા માટે કે દિલ્હી જવા માટે કોઈ ટ્રેનના અંદર રિઝર્વેશન કરાવ્યું, એડવાન્સ બુકિંગ કરાવી લીધું. હવે તમે અહીંયાથી તમારે અંકલેશ્વર કે ભરૂચથી તમારી સીટ જે છે એ બુક થઈ ગઈ દિલ્હી માટે, પણ કોઈ સંજોગો વસાત તમે પહોંચી શક્યા નહીં, અથવા તો આપણા કોઈ પણ કારણોસર આપણે ટ્રેનમાં મુસાફરી ન કરી શક્યા. તો હવે શું થાય? તો એ ટ્રેનના અંદર આપણી જે સીટ છે પહેલેથી રિઝર્વ થઈ ગઈ, અનામત, બરાબર, કે એ રિઝર્વ થઈ ગઈ, એના ઉપર કોઈ જ મુસાફરી નહીં કરે. કેમ? કેમ કે એના માટેનું ભાડું આપણે ચૂકવી ચૂક્યા છે. એવી જ રીતે અહીંયા આગળ આ યોજનાઓ હેઠળ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33% અનામત રાખવામાં આવી. એટલે કે 100 સીટ હોય તો એમાંથી 33 તો મહિલા જ હોવી જોઈએ, બરાબર છે. આ સરકારે એક ધારાધોરણ નક્કી કરી દીધું. તો એ 33 જગ્યાઓ જે છે ત્યાં મહિલાઓ જ નોકરી કરશે, અને મહિલા ઉમેદવાર ન મળે તો એ જગ્યા ખાલી રહેશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને, સ્થાનિક સ્વરાજની સંસ્થા યાદ આવે છે? ચાલો બોલો તો ચેટ બોક્સના અંદર બોલો, સ્થાનિક સ્વરાજની સંસ્થા કોને કોને કહીશું? સ્થાનિક સ્વરાજની સંસ્થા કોને કહેવાય? તમે જવાબ આપો, પછી હું આગળ જાઉં. આપણે વાત કરીએ છીએ, તમે 18-19 જણ છો, ખુશીની વાત છે કે ચાલો થોડા તો છે. તમે આમ તો જોવા જઈએ તો તમારા પર્સન્ટેજ ઓછા છે, કેમ કે 50ના અંદરથી 19 જણ છો, 50% હાજરી પણ નથી, બરાબર. પણ તેમ છતાં આપણે એક મન વારી લઈએ તો અહીંયા તમે હાજર છો એનું સબૂત આપો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોને કહેવાય? 5મા ધોરણનો સવાલ છે. 4થા ધોરણમાંથી પર્યાવરણ પૂરું થાય અને સામાજિક વિજ્ઞાન 5મા ધોરણમાં આવે, એટલે આ 4થા-5મા ધોરણથી જ આ વસ્તુ તમે ભણતા આવ્યા. સ્થાનિક સ્વરાજની સંસ્થા કોને કહેવાય? અરે અલ્લાહ, આ ઓનલાઈન શિક્ષણની તકલીફ છે. 8 મહિનામાં તો તમે બધું જ ભૂલી ગયા. શું કહે છે? ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. વેરી ગુડ પટેલ યહિયા, શાબાશ. તો સ્થાનિક સ્વરાજની આટલા 18-19ના અંદરથી એક જ વિદ્યાર્થીનું ધ્યાન છે ને એક જ વિદ્યાર્થી અહીંયા આગળ હાજર છે, બરાબર. બાકી છે એ બીજા ગેમમાં લાગ્યા હશે. આપણે આ ઝૂમની મર્યાદાઓ છે ને કેટલીક, કાં તો પછી બીજી એપ્લિકેશનોના અંદર ચોંટ્યા હશે, કાં તો કોઈના સાથે ચેટિંગ કરતા હશે. આવું જ માનવું પડે, બરાબર. ચાલો, તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અંદર પણ, એટલે કે ગ્રામ પંચાયત છે, બરાબર, નગરપાલિકાઓ છે કે મહાનગરપાલિકાઓ છે, આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. અને એ સંસ્થાઓના અંદર પણ તમે જોજો, જે તે વર્ષ દરમિયાન સરપંચ છે એ મહિલા સરપંચ આવશે. અત્યારે આપણા કાપોદ્રાની જ વાત કરીએ, કાપોદ્રાના અંદર મહિલાની સીટ છે. કેમ? કેમ કે ગુજરાતના અંદર જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના અંદર મહિલાઓનું સ્થાન નક્કી કર્યું હતું, તો જે તે વર્ષો દરમિયાન આટલી મહિલાઓ અને આ સરપંચ એ મહિલા જ હોવી જોઈએ એવું નક્કી કરવામાં આવે છે, બરાબર છે. તો આ વર્ષે જે છે, આ વર્ષે નહીં, જ્યારે ઇલેક્શન થયું ત્યારે તમને બધાને ખબર જ હશે કે તમને ખબર છે કાપોદ્રાના મહિલા સરપંચનું નામ? ઘણા તો જુબેરભાઈને જ સરપંચ માને છે, પણ એમની પત્ની છે એ સરપંચ છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. તો અહીંયા મહિલાઓનું સ્થાનને આપવામાં આવે, 50% અનામત જોગવાઈ કરવામાં આવી છે. તો 50% મહિલાઓ હોવી જોઈએ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં. શ્રમજીવી અને નિરાધાર
વૃદ્ધ મહિલાઓને પ્રૌઢ વયે એટલે કે મોટી ઉંમરે, પ્રૌઢ વય એટલે કે મોટી ઉંમરે જીવન નિર્વાહ માટે પેન્શન આપીને તેમને ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં આવે છે. આવી મહિલાઓ જે છે એમને માસિક પેન્શન એટલે કે મહિનાના અંદર અમુક ચોક્કસ રકમ એ યોજનાના અંદર રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના, આ યોજના હેઠળ આવી મહિલાઓ જે મોટી ઉંમરની છે, 50 કરતા વધારે ઉંમરની છે, બરાબર, સિનિયર સિટીઝન જેને કહેવામાં આવે, તો આવી મહિલાઓને રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના હેઠળ શું કરવામાં આવે છે? ખાસ પ્રકારની રાશિ એટલે કે એક ચોક્કસ નક્કી કરેલા પૈસા એમને દર મહિને આપવામાં આવે છે, જેનાથી એમનું ગુજરાન ચાલે. આ ઉપરાંત રાજ્યમાં નિરાધાર મહિલાઓને પૂર્ણ સ્થાપન માટે, ફરીથી એમને એમનો રહેઠાણ માટે અને નાણાકીય સહાયની યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. ઘણીવાર આપણને શું છે કે કઈ યોજના સરકારે કોના માટે બનાવેલી છે એ ખબર નથી હોતી અને આપણે એ યોજનાનો લાભ નથી લેતા. આના અંદરથી ઘણી બધી યોજનાઓ આપણને ખબર નહીં હોય. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે સખી મંડળ દ્વારા સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક મદદ આપે છે. તમે જોતા હોય તો મહિલાઓ આ સખી મંડળના અંદર ઓછા વ્યાજની અથવા તો નજીવા વ્યાજે લોન લે છે અને એ લોન હેઠળ ગૃહ ઉદ્યોગ, બરાબર, કે મહિલા પોતે પગભર બની શકે. જોકે સરકારના જે હેતુ છે એ હેતુ પાર નથી પડતા. આજકાલ શું કરે છે મહિલાઓ? સખી મંડળના અંદરથી લોન લીધી અને મોબાઈલ લઈને આવી ગયા. હવે મોબાઈલ તમને કમાણી કરી આપવાનો છે. આ યોજનાઓ એટલા માટે છે કે ગૃહ ઉદ્યોગો છે અથવા તો નાના ઉદ્યોગો છે, એમાં મહિલાઓ છે એ પોતે પોતાના પગભર થાય એના માટે આ યોજનાઓ બનાવવામાં આવેલી છે. બરાબર, કે પાપડ છે, અથાણા છે, સાબુ છે, મીણબત્તીઓ છે, કે પછી સીવણ નું કામ છે, ભરત ગૂંથણનું કામ છે, એ આ લોન રૂપે પૈસા મેળવી અને હવે પોતે આર્થિક ઉપાર્જન કરે. પણ એવું નથી કરતા, બરાબર. એ આપણે કેટલીક સમસ્યાઓ છે. સરકારે મહિલાઓને આરોગ્ય માટે ઈ મમતા, બરાબર, આજકાલ છે એ બધું ઓનલાઈન થઈ ગયેલું છે એટલે ઈ આવે એટલે સમજી જવાનું તમારે કે ઈ મમતા કાર્યક્રમ શરૂ કરવામાં આવે. આ કાર્યક્રમ મુજબ મોબાઈલ દ્વારા સગર્ભા માતાઓને નોંધણી કરીને તેમના મમતા કાર્ડ આપવામાં આવે છે. પ્રસૂતિ દરમિયાન માતાની સારવાર કરવામાં આવે છે. તેમજ નવજાત શિશુઓને રસીકરણ કાર્યક્રમના અંદર આવરી લેવામાં આવે છે. આ રીતે માતા અને બાળકની તંદુરસ્તી માટે પ્રયત્નો કરવામાં આવે છે. બેટી બચાવો અભિયાન દ્વારા જાતિ ભેદ, કેમ કે પહેલા જે છે એ છોકરીઓને ધાર્મિક રીતે પણ એની અવગણના કરવામાં આવતી હતી એટલે એને દીકરી જન્મતા પહેલા મારવા, ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી. એ બધું છે એ ઓછું થાય. નાબૂદી માટે બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ નું સૂત્ર આપવામાં આવ્યું છે અને એ અભિયાન ચલાવવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, SC અને ST, બરાબર, સમજાવેલું આગળ પણ મેં તમને. 4 પ્રકારની ખાસ કરીને જાતિઓનું વર્ગીકરણ કરેલું છે. એક જનરલ કેટેગરી, OBC અધર બેકવર્ડ ક્લાસ, SC શિડ્યુલ કાસ્ટ અને ST શિડ્યુલ ટ્રાઇબલ, બરાબર, જે જંગલના અંદર આદિવાસી રહેતા હોય અથવા તો દૂર દરાજના ગામડાઓના અંદર, તો એ લોકો અનુસૂચિત જનજાતિ. બરાબર. સામાન્ય પરિવારોને પ્રસૂતિ મહિલાઓને ચિરંજીવી યોજના અંતર્ગત પ્રસૂતિ સેવાઓ માટે લેબોરેટરીની તપાસ, ઓપરેશન વગેરે સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. કેટલાકની પાસે આ કાર્ડ હશે પણ, બરાબર, મમતા કાર્ડ, અને કેટલીકની પાસે નહીં હોય તો આ હવે તમે જ બતાવજો તમારા ઘરમાં. બરાબર છે. ચાલો આગળની વાત કરીએ. તો અહીંયા આગળ આપણી આસપાસના અંદર જોવા મળતી કઈ કઈ બાબતો દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે. તો સૌથી પહેલા અપૂરતા પોષણવાળી સગર્ભા માતાઓ. તમને એમ થશે સાહેબ આ કેવી રીતે અસર કરે માનવ વિકાસને? પણ અપૂરતું પોષણ વાળું હોય તો બાળક કુપોષિત પેદા થાય. બાળક કુપોષિત થાય તો એ બાળક છે લાંબુ આયુષ્ય ના હોય, એનું લાંબુ આયુષ્ય ના હોય તો એ આર્થિક અથવા તો પોતે આર્થિક ઉપાર્જન ન કરી શકે, માનવ વિકાસ થાય નહીં. બરાબર. ઓછા વજન વાળા બાળકોનો જન્મ, કુપોષણ વાળું બાળક, જો અહીંયા ચિત્રોમાં બતાવેલું છે, હાડપિંજર દેખાય છે બાળકનું. આંગણવાડી કે શાળાને ન જતું બાળક, ભણે નહીં, અભણ રહે, બરાબર, વાંચતા લખતા ન આવડતું હોય એવી શાળાએ જતું આવડતું હોય એવી શાળાએ જતું બાળક, બરાબર, વાંચતા લખતા ન આવડતું હોય એવું શાળાએ જતું બાળક, તો અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધું હોય,
અધવચ્ચેથી 5મા કે 10મા સુધી પણ ન ભણ્યા હોય, દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ન મોકલતા હોય, એ તો આપણા ગામમાં 12 ધોરણ સુધી સ્કૂલ છે, 12 સાયન્સ સુધી, એટલા માટે. નહીં તો શું થાત, ઘણી બધી દીકરીઓ 11-12 સાયન્સ અથવા તો 11-12 ના અંદર કોઈ પણ જગ્યા પર ભણતી ન હોત. બરાબર. બેરોજગાર, શિક્ષિત અને અશિક્ષિત યુવાનો, અકસ્માતમાં અકાળે અવસાન પામતી વ્યક્તિઓ, ગંભીર બીમારીઓથી પીડાતી વ્યક્તિઓ, આ તમામ જે 10-8 મુદ્દા બતાવ્યા, એમાં શું છે કે એ તમામ મુદ્દાઓ માનવ વિકાસ આંકને કોઈને કોઈ રીતે અસર કરે છે. કેમ કે જો આ રીતે અકાળે અંત આવી જાય તો પછી માનવ વિકાસ થાય નહીં. આપણો વિકાસ થાય તો સરવાળે માનવ વિકાસ થાય ને. ચાલો, એક યોજના વિશે વારંવાર ટૂંકનો જ પૂછાય છે, અભયમ યોજના. બરાબર. 181 નંબર મેં તમને આગળ પણ હમણાં વાત કરી હતી. તો 181 અભયમ યોજના ગુજરાત સરકારે મહિલાઓ માટે અમલમાં મૂકેલી છે. ટૂંકનો જ પૂછાય છે. ગત વર્ષો સુધી જે બ્લુપ્રિન્ટ હતી તેમાં તો 3 માર્ક્સની ટૂંકનો અહીંયાથી આવતી હતી. હવે નવી બ્લુપ્રિન્ટ હજુ આવી નથી. જેવી મારી પાસે આવશે હું તમને શેર કરીશ. બરાબર છે. શારીરિક, માનસિક અને સામાજિક હિંસાથી ત્રસ્ત મહિલા પોતાના સુરક્ષા અને સલામતી તથા વિકાસ માટે મદદ મેળવવા માટે હેલ્પલાઇન પર માત્ર 1 કોલ કરીને જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે. બરાબર. એના માટે 181 છે. ચાલો, અહીંયા આપણો પાઠ છે એ પૂરો થાય છે. અને તમારે કોઈ આ પાઠને લગતા સવાલો હોય તો તમે કરી શકો છો. વધારેના અંદર માનસિક રીતે તૈયાર રહેજો. પરીક્ષા તો આ લેવાના જ છે. બરાબર. અને આપણે પણ ટૂંક સમયના અંદર શાળાના અંદર તમારે અમુક ગ્રુપમાં આવીને ટેસ્ટ આપવાનો રહેશે. બરાબર. કેમ કે તમારે કોઈ પણ જાતની આપણા ત્યાં પહેલેથી તમને આદત છે કે પરીક્ષા હોય તો જ વાંચો છો તમે. પરીક્ષા નથી હોતી તો તમે વાંચતા નથી. એટલે આપણે ટેસ્ટનું આયોજન તો કરવું જ પડશે. બરાબર છે. એટલે હવે જે પેલા ટેસ્ટ થયા ને તમારા કે ઘરે બેસીને તમારે આપવાનું, એના બદલે અમે જે શિક્ષકો છે એ અમારો સમય બગાડીશું, પરંતુ તમને શાળામાં બોલાવીશું અને શાળામાં તમારે આવીને ગ્રુપમાં આપણે SOP નું પાલન કરીને તમારે આવીને